નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સહિત દેશભરમાં જ્યારે મેઘરાજાએ મહેર કરી હોય અને ક્યાંક મેઘરાજાએ હેત વરસાવ્યું છે અને ક્યાંક કહેર પણ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની વાત કરીશું. ગુજરાતમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યારે હાલ છેલ્લા 2 દિવસથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં પાણીના દ્રશ્યો છે. નાગરિકો ત્રાહિમામ છે અને જ્યાં પાણી ભરાતા ન હતા ત્યાં પણ પાણી ભરાવા લાગ્યા છે. ત્યારે નાગરિકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તંત્રનું કામ કરી રહી છે, સત્તા પક્ષ પણ અત્યારે હાલ પોતાનું કામ કરી રહી છે, પરંતુ ચર્ચા એ છે કે દર વર્ષે આ હાલાકીનો ભોગ નાગરિકોએ કેમ બનવું પડે છે. વિપક્ષે પણ કેટલાક પ્રહારો કરેલા છે. મારી સાથે મુંબઈ સમાચારમાં આજે આ બાબતે ડેબિટમાં જોડાયેલા છે અનિરુદ્ધસિંહ ઝાલા, જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને પૂર્વ કાઉન્સિલર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. સાથે સાથે મુકેશભાઈ વિશ્વકર્મા, જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે અને વેજલપુર વિસ્તારમાંથી પલ્લવીબેન આચાર્ય છે. તેમણે પાણીને ખૂબ નજીકથી જોયું છે કે કેટલું ભરાયેલું હતું. એક જાણીતા વિશ્લેષક તરીકે પણ તેઓ અલગ અલગ ટીવી ડિબેટમાં તેમની વાત રજૂ કરતા હોય છે. તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું. અનિરુદ્ધસિંહજી, અમદાવાદમાં પાણી ભરાયા, અલગ અલગ શહેરોમાં પાણી ભરાયા. સવાલ એ થાય છે કે દર વર્ષે આ સમસ્યા ઠેરની ઠેર છે અને ઉકેલ કઈ આવતો નથી. આનું કારણ શું? શું કોર્પોરેશન પાસે એન્જિનિયરોની કોઈ ટીમ એવી નથી કે સમસ્યાનો ઉકેલ નથી આવતો? હું આને આપને ડિટેલથી સમજાવવા માંગીશ કે આ મહાનગર એ મેટ્રો સિટી કોસ્મોપોલિટન કલ્ચર સાથે જોડાયેલું મહાનગર છે અને આખા ભારતભરમાંથી અલગ અલગ સ્ટેટમાંથી લોકો અહીંયા પોતાનો નસીબ અજમાવવા, પોતાની કેરિયર માટે એ રીતે વસવાટ કરે છે ને એ રીતે એના કારણે આ શહેર કૂદકે ને ભૂસકે વધતું જાય છે. કુલ મળીને 505 ચોરસ કિલોમીટરનો વિસ્તાર અને દર વર્ષે એના ક્ષેત્રફળમાં વધારો થાય અને જેના કારણે આપણે આયોજન ડે બાય ડે એને અપડેટ કરવા પડતા હોય છે અને એના કારણે આ વિષયો ઊભા થતા હોય છે. જે પ્રકારે નવા વિસ્તારો પણ આપણે સામેલ કરીએ છીએ, જેમ કે જૂની જે પંચાયતો હતી, કઠવાડા હોય, બોપલ હોય, આ પ્રકારની જે જૂની પંચાયતો જે ઔડામાં સામેલ હતી, નગરપાલિકાઓ હતી, તેને પણ આ મહાનગરમાં સમાવેશ કર્યો અને એના કારણે જે એમનું જૂનું જે એસ્ટાબ્લિશ જે સ્ટ્રક્ચર હતું તેમાં આપણે સુધાર કરવા માટેની આવશ્યકતા ઊભી થઈ અને તેના કારણે તમે જે વાત કરી કે નવા એરિયાઓ એમાં સામેલ થતા હોય છે, તો તેની સાથે સાથે જે વોટર લોગિંગ ભૂતકાળમાં જ્યાં હતું ત્યાં બંધ પણ થાય છે, કેમ કે આપણે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર કરીને તેને સારું સ્મૂથરું કરવાનો પ્રયાસ કરીએ છીએ. એના કારણે આ બધી સ્થિતિ ઊભી થતી હોય છે. આપે વાત કરી કે નવા એરિયા જે કોર્પોરેશનમાં મેટ્રો સિટીને કારણે જોડાતા ગયા અને ત્યાં કામ હજી ક્યાંક શરૂ છે અથવા તો ક્યાંક શરૂ થશે, પરંતુ હું અમદાવાદના કેટલાક વિસ્તારો એવા છે કે જે વર્ષોથી અમદાવાદમાં જ છે, જેમ કે વેજલપુર છે, થલતેજ છે, અલગ અલગ આંબાવાડીની આસપાસના જે વિસ્તારો છે અથવા તો મણિનગર છે, ખોખરા છે, આ તમામ વિસ્તારો પહેલેથી જ અનિરુદ્ધસિંહજી અમદાવાદની અંદર જ છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે. એક અમદાવાદી તરીકે આનંદની વાત એ છે કે મુકેશભાઈ પણ જૂના અમદાવાદી છે, આપ પણ સિનિયર પત્રકાર છો. આપણે અમદાવાદને એવું પણ જોયું છે કે 8-8, 9-9 દિવસ સુધી પાણી ઉતરે ને, અને અત્યારની સ્થિતિમાં એવી છે કે 2 કલાકમાં પાણીનો નિકાલ મોટા ભાગના વિસ્તારમાં થઈ જાય છે. અત્યારે 90% ટીપી એવી છે કે જે પાણી રહી છે, અત્યારે વરસાદી પાણી ભરાયેલા નથી અને વર્લ્ડનું એવું કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે જે વરસાદ પડે અને એ રેઇન વોટરને ડ્રેઇન કરી નાખે ઓન ધ સ્પોટ. આખા વિશ્વમાં આવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું નથી જે અમદાવાદમાં આપણે એને લાગુ કરી શકીએ, એમાંથી ઇન્સ્પાયર થઈને. પરંતુ આપણે જોઈએ છીએ કે કલાકોમાં પાણી ઓસરી જાય છે. આખી સિઝનનો 52% વરસાદ માત્ર 24 કલાકમાં પડી જતો હોય તેમ છતાંય 24 કલાકમાં 257 આવા વોટર લોગિંગ સ્પોટ આઈડેન્ટિફાય થયા પછી 24 કલાકની અંદર આ બધા જ પાણીને નિકાલ કરી અને એને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા. અને આપણે જણાવી દઉં કે એક પણ એએમટીએસ કે બીઆરટીએસ
અત્યારે એવી નથી કે જ્યાં એ પહોંચતી ના હોય અને તેનું પ્રજાને તેની સુવિધા ન મળતી હોય. એટલે મુખ્ય રોડો ઉપરથી તમામ જગ્યાથી પાણી હટાવી દેવામાં આવ્યા છે. એટલે એનો સમય લાગતો હોય છે, પરંતુ એ કલાકોનો સમય છે, લાંબો સમય નથી રહેતો. એ પ્રકારનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું. જી મુકેશભાઈ, કોંગ્રેસ અને તેની નજરે સતત એવા આક્ષેપો કરવામાં આવે છે કે કામ બરાબર થતું નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નથી, અથવા તો નિકાલ થયો નથી, કાદવ કિચડ જોવા મળી રહ્યો છે, બોપલ જેવા વિસ્તારોમાં હજી પણ પાણી નથી ઘૂસર્યા. મારે આપને એ પૂછ્યું છે કે જ્યારે અનુરુદ્ધસિંહજીએ જે વાત કરી કે અલગ અલગ વિસ્તારોમાં કામગીરી શરૂ જ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી નવા એરિયા અંદર જ્યારે જોડાતા જાય છે ત્યારે તેનું કામ પણ શરૂ થતું હોય છે. આપ પણ વિપક્ષમાં છો, તો વિપક્ષની એક જવાબદારી તરીકે જ્યારે આ કામ શરૂ હોય ત્યારે કોઈ જોવા જાય છે ખરું કે ચેકિંગ કરે છે? વિપક્ષની પણ એક જવાબદારી તો બને છે કે આ કામ બરાબર થાય છે કે નહીં, એટલે પાણી ભરાવાની સમસ્યા જ ના રહે. કારણ કે આપણે અધિકારીઓ અને સત્તા પક્ષને ધ્યાન દોરવાનું છે, નહીં કે રાજનીતિ. અભિનંદન આપું કે તમે તમારી આ ભાઈ સમાચાર નામની પ્રતિષ્ઠિત ચેનલ દ્વારા અમદાવાદ અને ગુજરાતની પરિસ્થિતિને જાણવાની કોશિશ કરી, જેનાથી સરકારના જે આંખો બંધ હોય એ થોડીક ઉઘડી જાય વધારે. ઘણા બધા પ્રતિષ્ઠિત મીડિયા બતાવે. હવે વાત કરી તમે વિરોધ પક્ષની, એટલે પહેલા એનો જવાબ આપું કે સૌથી પહેલા તો મુખ્યમંત્રી કોઈ એક ઉદ્યોગપતિઓના બંગલામાં જાય ને તો મીડિયાના સુગંધ આવી જાય છે, એટલે મીડિયા એમની પાછળ હોય છે. પણ વિરોધ પક્ષ જો સામાન્ય જગ્યાએ કે સામાન્ય કે ગરીબ વસ્તીમાં જાય ને તો ત્યાં મીડિયા પાછળ લઈને જતા નથી, અથવા તો મીડિયાને કોઈ કહેતું નથી. હા, અમે અમારી રીતે જે અમારા સંગઠનના ભાગરૂપે અમારે અમારા હાઈકમાન્ડને શો કરવા માટે અમે ફોટો અને વિડીયો ઉતારેલા છે કે બોપલ ગુમા વિસ્તાર હોય, શીલજ હોય, ભાડજ હોય, ઓગણજ હોય, આંબલી હોય, ની અંદર ગયા છીએ અને પરિસ્થિતિનો તાગ લીધો છે. હવે તમને આજે વરસાદ જે પડ્યો એને આજે 4 દિવસ થઈ ગયા અને મુખ્યમંત્રી પણ આ વિસ્તારમાં આવી ગયા. તમે સમજો, બહુ સમજવા જેવી વાત છે. હા, એક વાતના હું કબૂલ કરીશ કે અમદાવાદના મેયર એને અનેક વિસ્તારો પરિસ્થિતિ જોવા માટે એમણે કવર કર્યા છે. એ મીડિયામાં બતાવે છે એટલે ખબર છે. પણ નીચેની ટીમ ક્યાં, અધિકારીઓ ક્યાં, અધિકારીનું તંત્ર ક્યાં, અને સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીની પેજ પ્રમુખની ફોજ કે જે મત લેવા માટે ચૂંટણીના દિવસે બધાને મનાવવા માટે જાય છે, કે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા જાય છે. તો એ મતદારો જે સામાન્ય અને ગરીબ પ્રજા છે એ આજે કઈ હાલતમાં છે એના વિડીયો હમણાં આ ડિબેટ પછી તમને હું મોકલીશ જીગરભાઈ, એટલે તમે પછી શો કરજો, તમને ખ્યાલ આવશે. છેલ્લા 4 દિવસથી તો અમે આંબલી, શીલજ, બોપલ અને ઘુમા, ગઈ રાત્રે પણ 8 વાગ્યા સુધી અમે બોપલ ઘુમા વિસ્તારમાં હતા. હજી સુધી સોસાયટીઓમાંથી પાણી ઉતર્યા નથી, કે જે 3 ફૂટ હતા એના કદાચ 1.5-2 ફૂટ થયા છે, પણ ઉતર્યા નથી. એનું કારણ શું છે એની વાત હવે આપણે કરીએ. તો કારણ એ છે કે સૌથી પહેલું જે કેચપીટો છે ને એ અત્યારે હાલ જે અધિકારીઓના જે કામગીરી કરાવવામાં આવી ચાલુ વરસાદ દરમિયાન અને અત્યારે એ કેચપીટોમાંથી કચરો આજે નીકળે છે. એટલે એનો મતલબ જીગરભાઈ સાફ નક્કી છે કે પ્રી મોન્સૂનની પ્લાનગીરીમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે. પ્રી મોન્સૂનની કામગીરી એટલે સૌથી પહેલો પ્રી મોન્સૂનનો ભાગ એ છે કે દરેક કેચપીટો એટલે કે 75,000 કેચપીટો અમે સફાઈ કરી. આવી વાત મેં ઘણી બધી ડિબેટમાં સાંભળી છે. હવે જો એ કામગીરી 50% પણ થઈ હોય ને તો સાહેબ આ પાણી ભરાવાની પરિસ્થિતિ ના સર્જાય. બીજી વાત કે જ્યારે વરસાદની શરૂઆત 4 દિવસ પહેલા થઈ ત્યારે વરસાદ એક સામટો ક્યાંય પડ્યો નથી. હા, શરૂઆત થઈ ત્યારે 1/2 ઇંચ, 1 ઇંચ, 2 ઇંચ, અને પછી વરસાદે 3 કલાક વિરામ લીધો.
અને 3 કલાક વિરામ લીધા બાદ એ જે સ્પીડ પકડી એના પછી એક સામટો 2 ઇંચ 5 ઇંચ 10 ઇંચ ક્યાંક પડી ગયો. હું એવું કહું છું કે જે 2 ઇંચ વરસાદ પડ્યો ને સવારે ત્યારે જ અમદાવાદનો એસજી રોડ અને સર્વિસ રોડ, શીલજ અને આંબલી અને બોપલ ગુમામાં તો પછી વરસાદ ફાસ્ટ થયો, પણ આટલા શીલજ, આંબલી અને એસજી રોડ જે છે એના સર્વિસ રોડ એ ભરાઈ ગયા હતા. એનો તાદસ્ય દાખલો એવો છે કે તે દિવસે સવારે જે સ્કૂલે બાળકોને મોકલ્યા વહેલા, એ લોકોને 10 વાગ્યા સુધીમાં ફોન આવી ગયા કે તમારા બાળકને લઈ જાઓ. અને જે અંધા ધૂંધી થઈ વાલીઓ દોડ્યા, સાહેબ બધા 2-3 ફૂટ પાણીમાં એના બાળકોને લેવા પહોંચ્યા. અને કેટલાકના વાહનો બંધ થઈ ગયા, કેટલીકની ગાડીઓ બંધ થઈ ગઈ. એમાં હું પોતે પણ તો મારી ભાણીને લેવા ગયો તો 2.5 કલાકે પહોંચ્યો, 2.5 કિલોમીટરમાં. ઝાયડસ રોડ ઉપર કદી પાણી નતું ભરાતું, ઝાયડસ રોડ ઉપર પણ પાણી આવી ગયું. મારી વાત એવી છે કે આ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની વાત કરું છું, જે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિસ્તાર, આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વિસ્તાર, અને કેટલાય બીજા કોર્પોરેટર ને તો અલગ. મારું કહેવું એવું છે કે મુખ્યમંત્રી આખા ગુજરાતના છે, પણ એમના વિસ્તારની પણ એમની જવાબદારી છે. આજે ઘાટોડિયાના ચાણક્યપુરી વિસ્તાર હોય કે તમે ચેનપુર વિસ્તાર હોય, આ બાજુ સોલા કે ઓગણજ હોય, દરેક જગ્યાએ પાણીની નદીઓ સાહેબ. અને જે આમ વૈભવી વિસ્તાર કહેવાય કે બોડકદેવનો સિંધુ ભવન, આંબલી રોડ, પછી જજીશ બંગલો 4 રસ્તા, આ બધી જગ્યાએ 2-3 ફૂટ પાણી રાત્રે તો. અને તમે જુઓ કે સવાર સુધી એ પાણી ઓસર્યા નહોતા. અને વરસાદ પછી એટલો ફાસ્ટ નહોતો, એકદમ ધીરો થઈ ગયો હતો. હું એમ કહું છું એકદમ ફાસ્ટ વરસાદ જો 5-10 ઇંચ પડી જાય ને તો આપણે માની લઈએ કે કેટપીટો તાત્કાલિક ના લે કે પાઇપલાઇન ના લે, પણ જ્યારે ધીમો પડે ને ત્યારે એ જવા માંડે પાણી. આપણે આટલા વર્ષ થયા, મને 58 વર્ષ થયા, 38 વર્ષ રાજકારણમાં થયા. સાપુર, વનમાળી, વાંકાની કોળમાં જન્મ્યો છું. મેં આખા વરસાદની અમદાવાદની તાસીર જોઈ છે અને આપણે અનુભવેલું છે. પણ એક વસ્તુ ચોખ્ખું કહેવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પ્રી મોન્સૂનના નામે માત્ર ભ્રષ્ટાચાર થાય છે, બીજું કઈ થતું નથી. ટેન્ડર પ્રક્રિયા જે છે ટકાવારીની છે, એના કારણે હું ફરીથી આપની પાસે આવીશ. હું આપની પાસે આવીશ. સમય મર્યાદા છે એટલે દરેક મહાનુભાવોને પણ આપણે સાંભળીશું. આ જે આપણે વાત કરી મુકેશભાઈ, તેનો જવાબ તો અનિલસિંહજી પાસેથી આપણે માંગીશું, કારણ કે એએમસી કોર્પોરેટર તરીકે તેમણે કામ પણ કર્યું છે અને કોર્પોરેશનની તમામ કામગીરી કેવી છે તેના વિશે પણ તેઓ ખૂબ નજીકથી જાણે છે, એટલે સમજીશું. પરંતુ અત્યારે હાલ પલ્લવીબેન આચાર્ય મારી સાથે જોડાયેલા છે, વિશ્લેષક છે અને અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી તેઓ આવી રહ્યા છે. બેન, વેજલપુરમાં દર વર્ષે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ આ વખતે કંઈક અલગ એવા દ્રશ્યો હતા કે કમર સુધી પાણી, ગાડીઓ પણ તણાઈ, બેઝમેન્ટમાં પણ ઘણું નુકસાન થયું, ગાડીઓ પણ તણાઈ. આ જે જોધપુરની આસપાસનો વિસ્તાર અને વેજલપુરની આસપાસનો વિસ્તાર જે છે, તેમાં તમે કેટલા વર્ષથી રહો છો અને આ સમસ્યા કેટલા વર્ષથી તમે જોઈ રહ્યા છો? જીગરભાઈ, છેલ્લા 36 વર્ષથી હું અમદાવાદ આ એરિયામાં રહું છું, લાસ્ટ 36 યર્સ. એમાં આ વખતે જોયું છે તમે, ખરેખર હાલત એટલે બેઝમેન્ટમાં જે પણ અને જે ગ્રાઉન્ડ ફ્લોરના જે મકાન છે એમાં જે પાણી આવ્યા છે આ વખતે 1.5 ફૂટ પાણી. અને પાણી એકલું નથી, એની જોડે કોંક્રોચ છે, પછી જીવજંતુ. અરે એ જે ભયાનક જે આખી રાત નીકળી છે, જેને અનુભવ્યું હોય એને ખબર પડે એટલું પરિસ્થિતિ થઈ. બધાના ઘરમાં 1.5 ફૂટ પાણી. પછી સુરેન્દ્રનગર પાર્ટ 1 ની તમે વાત કરો, બુથ ભવાનીની વાત કરો, ત્યાં તમને ખબર હોય તો પેલો બ્રિજ ઇનકમ્પ્લીટ વર્ક જે ચાલી રહ્યું છે, હજી થયું, પેલા 4 વર્ષથી એ બ્રિજનું કામ ચાલે છે. હવે એ જે બ્રિજને લીધે જે પાણી બધું ભરાઈ ભયંકર, એટલે અતિશય ખરાબ પરિસ્થિતિમાં. અને ઇવન પરમ દિવસ સુધી મેં પીવાનું પાણી ચોખ્ખું, અમારે એક રિલેટિવ છે સુરેન્દ્રનગર પાર્ટ 1 માં રહે છે, મેં પીવાનું ચોખ્ખું પાણી પ્રોવાઈડ કરેલું છે. રીઝન ઇઝ ધેટ કે ત્યાં જે પીવાનું પાણી આવતું હતું એકદમ બ્રાઉન કલરનું આવતું હતું. બીજી તમને વાત કહું તો આ જે કોંક્રોચ ને જીવાત ને બધું ઘરમાં ઘૂસી ગયું હતું, એની જોડે આ તો ભગવાન ના કરે નારાયણ કે ભાઈ સ્નેક કે સાપ છે કે કોઈ સ્કોર્પિયો છે, એવું કઈ નથી.
એ લોકોએ જે રાત કાઢી, જેટલા બી ગ્રાઉન્ડ ફ્લોર પર હતા બધા જેટલા મકાને બધા એ લોકો ઉપર શિફ્ટ થઈ ગયા હતા. સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર 3 દિવસ એ લોકો જોડે રહ્યા. આખી સોસાયટીએ જાતે જોડે બનાવ્યું અને ખાધું ને આવી રીતે એ લોકો 3 દિવસ પસાર કર્યા છે. હવે સોસાયટીમાંથી પાણી કાઢવાના પંપ છે, સુરેન્દ્રનગર પાસે પંપ છે, પણ એ બહાર શું કામ નતા કાઢી શકતા? કારણ કે મેઇન રોડ ઉપર જ એટલા બધા પાણી હતા. જયારે આજ કમર સુધી પાણી મેઇન રોડ ઉપર હોય તો સોસાયટીમાંથી પાણી જશે ક્યાં? અને દર વખતે મને તો એ થાય કે મ્યુનિસિપલ કમિશનર આવી રીતે બજેટ આપણે સાંભળીએ છીએ 800 કરોડનું બજેટ છે ને આટલા કરોડનું બજેટ છે. અરે ભાઈ, આ બજેટ તમારું જાય છે ક્યાં? અને આ પૈસા તમે આટલી અને પ્રી મોન્સૂન કામગીરી દર વખતે ડિબેટમાં અમારે જે બીજેપીના પ્રવક્તા પ્રી મોન્સૂન કામગીરી આ વખતે બહુ પરફેક્ટ છે, કશું જ નહીં થાય, કશું જ નહીં થાય. દર વર્ષે છેલ્લા 30 વર્ષ થયા આની આ પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. અહીંયાથી બહાર નીકળવું હોય તો પણ પરિસ્થિતિ એટલે બીજા દિવસે શાક નહીં, પેપર નહીં, પીવાનું પાણી નહીં, દૂધ નહીં, કશું જ નતું. એટલું આ વખતે મેં ફરક જોયો કે બીજેપીના જે એના ધારાસભ્ય હતા એ ચાલતા ચાલતા બકેરી સિટીમાં એ પહોંચ્યા હતા. બકેરી સિટી ને વેજલપુર એરિયાનો આખો એ ચાલતા ચાલતા પહેલી વખત જોયા છે અને બધી પરિસ્થિતિનો તાગ લીધો કે ક્યાં કેટલું પાણી છે, શું છે. પણ આજે વાત કરે છે કે 2-3 કલાકમાં પાણી ઉતરી જાય છે, ઉતરી ગયા હતા, એવું નથી. માણસો 2-2 દિવસ સુધી પાણીમાં ફસાયેલા હતા જ. તમને જીગરભાઈ 1992માં મને ચેન્નાઈનો એક એક્સપિરિયન્સ છે. ચેન્નાઈમાં એક વખત મને સિટીનું નામ યાદ નથી, પણ એક બહુ અઘરું નામ હતું, પણ ત્યાં આટલો અમદાવાદ જેટલો જ વરસાદ પડેલો પણ ત્યાં ક્યાંય કોઈ જગ્યાએ મારી રાતની ફ્લાઇટ હતી, આખો દિવસ વરસાદ પડેલો. મને એમ હતું કે આ બહુ ખરાબ હાલત થશે મારી, હું ક્યાં રહીશ, શું કરીશ, મને આઈ ડોન્ટ નો. પણ આખા રસ્તા ઉપર કે જોગિંગ નતું, આખા રસ્તા ઉપર ચેન્નઈમાં પાણી જે હતું એ એટલીસ્ટ જી ચલો તડકા ડૂબે એટલું પાણી હતું, પાણી નીકળ્યું હતું, પાણી હતું ખરું, પણ આવી રીતે જી ભરાઈ ગયું કે છાતી સુધી પાણી ભરાઈ ગયા કે આ વસ્તુ મને ત્યાં 1992 નો મારો એક્સપિરિયન્સ વાત કરું છું તો ત્યાં આ પરિસ્થિતિ હતી. આપણે અહીંયા 3-4 ઇંચ ભરાઈ જાય એટલે આખો રસ્તો બંધ, શાક બંધ, દૂધ બંધ. એમાં જે તકલીફ પડે છે એ ખરેખર જે ઘરમાં રહેતા હોય ને, જે ગૃહિણી ઘર ચલાવતી હોય ને, એને ખબર પડે કે કેટલી હેરાનગતિ. જી એટલે આ જાતનું જે આ મુકેશભાઈ જે કીધું કે આજ બધી જે પાઇપલાઇન છે, ગટર લાઈન છે, પહેલેથી એ લોકો ચોખ્ખી નથી કરતા. આજે ખબર છે કે વરસાદ પડવાનો જ છે, અમદાવાદમાં આટલા ઇંચ વરસાદ પડશે, હવે પેટર્ન વરસાદની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. આ બધી વસ્તુ લોકો પ્રી પ્લાનમાં નથી કરતા. અને જી પછી તમે નીકળો ને 2 દિવસમાં પાણી કાઢો કોશિશ કરો તો એ શક્ય નથી, કારણ કે ગટર જ બધી ચોખ્ખો. હાઈટ તો એ છે જીગરભાઈ, આ વખતે મને પહેલી વાર એક્સપિરિયન્સ થયો. સેકન્ડ ફ્લોર પર મારું મકાન અને ગટરના પાણી એટલા બધા બેક માર્યા હતા અને જે વાસ મારી છે વોશરૂમમાં 2 દિવસ સુધી ભયંકર વાસ મારી. પેલા તો મને સમજ જ ના પડી કે શેની વાત છે. એટલે આપણે તો સ્પ્રે ના છે ને પછી બધું જોયું તો બાથરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન, પણ અંદરથી ભયંકર વાસ. પછી ખબર પડી કે આખા જીરાથી વેજલપુરના આખા એરિયામાં બધાની ગટર છે, બેકમારી છે, એની આ વાત છે. આવું જી 2 દિવસ સુધી ચાલ્યું છે. હમ એટલે આપણે બહુ સમસ્યા આ વખતે ઘણી બધી વધી ગઈ હતી અને આનો કોઈક મુકેશભાઈની જોડે હું ચોક્કસ સહમત છું કે કોઈ એડવાન્સમાં આ લોકો રસ્તો કરવો જોઈએ. મહેનત કરે છે આ લોકો, પણ મહેનત કરીને પાણી ફરી વળે છે. લોકો કેમ કમ્પ્લેન કરે? એના કરતા બેટર એ રહેશે કે કંઈક એનો સારો રસ્તો કાઢો જે પરમાનન્ટ એનો સોલ્યુશન હોય. જી એ અમદાવાદનો એક એવો વિસ્તાર છે મુકેશભાઈ, અનુરસિંહજી અને પલ્લવીબેન, આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદના આ વિસ્તારમાં પાણી ક્યારે નથી ભરાતા અને એ પૂર્વ વિસ્તાર છે. પોળોમાં ક્યારે પાણી નથી ભરાતા. એની જે સિસ્ટમ છે વર્ષો જૂની, અથવા તો તેનો કોઈક ઊંચાણ વાળો ભાગ હશે, જે ટેકનિકલી જે હશે તે પણ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ દરેક જગ્યાએ જ્યારે ડેવલપમેન્ટનું કામ ચાલુ હોય, આરસીસી રોડ બનવાના હોય તો વ્હાઇટ ટોપિંગ રોડ અનિરસિંહજી અમદાવાદમાં પ્રયોગ થયેલો છે અલગ અલગ જગ્યાએ. સિંધુ ભવન રોડ હોય કે જોધપુર 4 રસ્તાથી જે રસ્તો જઈ રહ્યો છે, પ્રેરણા તીર્થનો જે આખો રસ્તો છે, અથવા તો મુખ્યમંત્રી શ્રીનો જે વિસ્તાર છે કે નગર રોડ, ત્યાં પાણી આ વખતે જોવા ના મળે, કારણ કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ખૂબ સારી રીતે લોકો પણ વખાણ કરી રહ્યા હતા. તો એવું કામ બીજા વિસ્તારોમાં ના થઈ શકે અનુરસિંહજી? મેં તમને પહેલા જ જણાવ્યું કે જે વિસ્તારો નવા બન્યા અને એને અમદાવાદ કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવ્યા ત્યારે નગર નિયોજને મંજૂર કરેલી બધી ટીપી હતી, એટલે તેની કેપેસિટી ખૂબ નાની હતી. અને પછી ત્યાં વર્ટિકલ ડેવલપમેન્ટ થયું. જે 200 મકાનની સોસાયટી જો ટેનામેન્ટ હોય ત્યાં સીધા એ જ જગ્યાએ જો 500 ફ્લેટ બની જાય તો તેના પાણીનો નિકાલ, માથાદીઠ પાણીનો વપરાશ અને એ પ્રકારની ગણતરી કરીને એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવાનું હોય છે.
બેને જે વાત કરી પલ્લવીબેને કે અમારા ધારાસભ્ય માન્ય અમિતભાઈ ઠાકર આ પરિસ્થિતિમાં પ્રજાની વચ્ચે હતા, એમ અમારા તમામ જનપ્રતિનિધિ એ પ્રજાની વચ્ચે હતા. હું બીજો તાગ આપું કે આખા અમદાવાદનું જે ડ્રેનેજ નેટવર્ક છે 3570 કિલોમીટરનું છે અને 1032 કિલોમીટરનું સ્ટોમ વોટર લાઇનનું નેટવર્ક છે. આ સ્ટોમ વોટર લાઇનનું નેટવર્ક અમે એ રીતે પ્લાન કરતા હોઈએ છીએ એન્જિનિયરો સાથે બેસીને કે નવા, મેં અગાઉ કીધું એમ, નવા વોટર લોગિંગ સ્પોટ આઈડેન્ટિફાઈ થતા હોય અને જૂનાને આપણે એને રિમૂવ કરતા હોઈએ. એના કારણે જેમ જેમ આવશ્યકતા થાય એમાં અમે સ્ટોમ વોટર લાઇન નાખતા હોઈએ. જ્યાં મેદાન હોય છે ત્યાં કન્સ્ટ્રક્શન થઈ જાય અને મેદાનમાં જતું પાણી અટકે અને પાછું એ નવા લોકોનું પાણી પાછું આપણે એને અબજોર્બ કરવાનું હોય, તેનો સ્વીકાર કરવાનો હોય. આની માટે દર વખતે નવેસરથી પ્લાનિંગ કરવા જ પડે, ફરજિયાત છે. અને આખું જે આયોજન છે તેને હું ડિટેલિંગથી કહું તો કુલ મળીને 42 વોટર પમ્પિંગ સ્ટેશનો બનાવ્યા છે. અને જે મુકેશભાઈએ વાત કરી કે બોપલ ગુમાની સાઈડ, તો ત્યાં ગુમાના તળાવ ઉપર આપણે આ રીતનું વોટર પમ્પિંગ સ્ટેશન બનાવી અને તેને પાણીને લઈ અને તેને ગોદાવી જે કેનાલ છે, ગોદાવી કેનાલ, તેમાં આપણે નાખી છે. દર કલાકે 5 લાખ લીટર એમાં આપણે નાખવાનું કામ આ વરસાદમાં ચાલી રહ્યું છે. તમામ તળાવો ભરાઈ ગયા હતા. મીન્સ કે જે વોટર લિંકિંગ તળાવને કરવાનું છે એ સફળ થયું અને હવે ભરાયેલા તળાવને આપણે ફરીથી નદીમાં અથવા ગોદાવી કેનાલ અથવા ખારીકટ કેનાલ પૂર્વની તેમાં આપણે ઠાલવવાનું કામ ચાલુ છે અને બાકીનું ખારી નદીમાં ઠાલવી. આખું જે સ્ટ્રક્ચર છે, તમે જેમ કીધું પોળોમાં, તો પોળને કિનારે સાબરમતી નદી વહે છે અને આપણે એ આખું પોળોનું જે સ્ટ્રક્ચર છે તેને સાબરમતી નદીમાં આપણે વાવી દઈએ છીએ અને માટે ત્યાં પાણી ભરાતું નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે જે પ્રકારે સમસ્યા ઊભી થાય એ પ્રકારે જ આનું આયોજન થઈ શકે, એ આપણી મર્યાદાઓ અને તેનું આપણે આખું સુચારું આયોજન કરીએ છીએ. કુલ મળીને 40 વરુણ પંપ અત્યારે મહાનગરની સેવામાં છે. 2 વરુણ પંપ આપણે રાજકોટ કોર્પોરેશન પાસેથી ઉછીના લીધા. કુલ મળીને 40 ફાઇટર પંપ અત્યારે કામે લાગી ગયા. જેમ મુકેશભાઈએ કીધું કે બાળકોને સ્કૂલોમાં લેવા દોડવા પડ્યા, એ તમામ સ્કૂલો 29 સ્કૂલો બી આઈડેન્ટિફાઈ કરી અને તેમાંથી પાણી કાઢી નાખવામાં આવ્યું છે અને ફરીથી સ્કૂલો ચાલુ થઈ ગઈ. બેને કહ્યું એમ, રોડ ઉપર પાણી અત્યારે 90% રોડ અત્યારે, અને અગેન જે પાણી આપણે ખાલી કર્યું હતું ફરી આ સવાર પહેલા થતા વહેલી સવારે 3 ઇંચ વરસાદ ખાબકી ગયો એટલે ફરીથી પાણી કાઢવાની પ્રક્રિયા થઈ. 90% રોડ આપણે ટીપી રોડ ચાલુ છે, તમામ બસો કાર્યરત છે. કોઈને પણ આવાગમનમાં અગવડ ના પડે તેની આપણે ચિંતા કરીએ છીએ. પેલી મુકેશભાઈએ વાત કરી કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, જે વિસ્તારમાં એમણે વિઝિટ લીધી ને કેડ સમાણા પાણી હતા ત્યાં આપણે પાણી કાઢવામાં સફળ રહ્યા. કુલ મળીને 540 મીટર ઓપન નીક કરીને પાણી કાઢવામાં, મેં કહ્યું એમ, નવો વિસ્તાર છે ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવાથી આપણે સુવિધા કરી અને કાઢી દેવામાં. ગત વર્ષે મુખ્યમંત્રી જે વિસ્તાર બંધન ટ્રાયેંગલ ઉપર ગયા હતા ત્યાં આજે 0 પાણી, ક્યાં એક ટીપું પાણી નથી ભર્યું, કેમ કે તેનું આપણે પ્લાનિંગ કરી શક્યા. મધુમાલતી કરીને એક નિકોલનો પૂર્વનો વિસ્તાર હતો, ત્યાં ભૂતકાળમાં એવું કહેવાતું કે વિજયભાઈ રૂપાણીએ ત્યાં બોટ દ્વારા મુલાકાત લીધી હતી. અત્યારે ત્યાં આગળ પાણીનો નિકાલ થઈ ગયો, કેમ કે આપણે તેનું પ્રબંધન કરી શકીએ અને વોટર પમ્પિંગ સ્ટેશન ત્યાં આગળ બનાવ્યું. ઇન્સ્ટન્ટ ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન, આ જે વાતો થાય છે કે તમે જેનો પ્રશ્ન ઉઠાવો છો કે આ પાણીના નિકાલ માટેનું જે આયોજન કર્યું એ આયોજનનું શું, તો તેના કારણે જ આ બધું આપણે સફળતાપૂર્વક કાઢી શક્યા છીએ. આ વિઝન મુકેશભાઈએ કીધું એ નેતા જ કરી રહ્યા છે. માનનીય અમિતભાઈ યુએચએમ સાહેબના નેતૃત્વમાં આ વિચાર થયો ને આ સરસ મજાનો પ્રોજેક્ટ માત્ર 6 વર્ષમાં કાર્યાન્વિત થઈ ગયો. જેનું ખાતમુહૂર્ત કર્યું એને 6 વર્ષમાં તેને કાર્યાન્વિત કરી અને આપણી સેવામાં મૂકી દીધું. તો જે પ્રકારની સમસ્યાઓ મહાનગર નડે છે, અમારું ભારતીય જનતા પાર્ટીનું કોલ સેન્ટર, જે અગાઉ મુકેશભાઈએ કીધું કે પન્ના પ્રમુખો ક્યાં ગયા, તો અમારું ખાનપુર કાર્યાલય, અમારી ભારતીય જનતા પાર્ટીનું આખું 72 કલાકથી ત્યાં આગળ અમારું કોલ સેન્ટર ચાલુ છે અને મહાનગરના કોઈ પણ નાગરિક ત્યાં પ્રશ્ન પોતાની ફરિયાદ કે અને તેનો નિકાલ કરવા માટે સતત કોઈ ઘેરે નથી ગયું, એ રીતે ખડે પગે. અને મારો તમામ જનપ્રતિનિધિ અત્યારે ઘટના સ્થળ ઉપર, તમે જ્યાં સમસ્યા છે ત્યાં અમારો જનપ્રતિનિધિ હાજર છે. જ્યાં ધારાસભ્ય હોય, મુખ્યમંત્રી પોતે હાજર હોય, અમારા માન્ય મંત્રીશ્રીઓ હાજર હોય, તમામ મહાનગરના ધારાસભ્યો અને અમારા કાઉન્સિલર શ્રી અને સંગઠનની ટીમ ખડે પગે, ચાહે ફૂડ પેકેટની સુવિધા હોય, દવાની સુવિધા એ પ્રમાણે ઉભા છે. મુકેશભાઈએ જે વાત કરી કે કેશપીટોની સફાઈ,
તો મારે આપણે જણાવવું છે કે કુલ મળીને 12,289 ટન કચરો ગઈકાલ સુધીમાં ઉપાડી લેવામાં આવ્યો. 65 ટન દવા છંટકાવ કરી અને રોગમુક્ત રહ્યા મહાનગર તેની ચિંતા કરવામાં આવી. કુલ 57,357 કર્મચારીઓ ખડે પગે મહાનગરની સેવા કરી રહ્યા છે અને કુલ 53,388 કેચપીટોની સફાઈ કરી અને કુલ 7300 ડોર ટુ ડોર ના વાહનો કામ કરી રહ્યા છે. 28 અંડરપાસો જે પાણીમાં હતા, કેમ કે સ્વાભાવિક અંડરપાસમાં પાણી જાય પણ ત્યાં 59 પંપ લગાવી અને તમામ અંડરપાસને 24 કલાકમાં ચાલુ કરીને મહાનગરને ધબકતું રાખવાનું કામ અમારી સિસ્ટમે કર્યું છે. અને મુકેશભાઈ જે પ્રશ્નો ઉઠાવે છે સાહેબ, તો 2000 થી 2005 ની વચ્ચે કોંગ્રેસનું શાસન હતું, 500 કરોડનું બજેટ હતું અને એમાં આખા 5 વર્ષ દરમિયાન એક લાઇટનો થાંભલો તમે બદલી નહોતા શક્યા. આપ અમને જે શિખામણ આપો છો ને, અને તમે બતાવો કયો ગ્રાઉન્ડ ઉપર તમારો કાર્યકર્તા ત્યાં પ્રજાની સેવામાં છે. ભારતીય જનતા પાર્ટી તો સેવા સાથે જોડાયેલી પાર્ટી છે અને અમારો કાર્યકર્તા હોય કે અમારો નેતા હોય, અમે બધા પોતાને જનતા જનાર્દન જેને કહીએ તેની સેવામાં અમે હોઈએ છીએ. ચોક્કસપણે જે અમે અમારી સંવેદના છે પલ્લવીબેન જેવા તમામ નાગરિકો માટેની, કે જ્યાં પણ સમસ્યા છે ત્યાં અમે સંવેદનાથી જઈએ છીએ. એમની તકલીફે અમારી તકલીફ સમજીએ તે રીતે જઈએ છીએ. અમે કોઈ વાલા દવલાની નીતિ સાથે કામ નથી કરતા. જ્યાં સમસ્યા ત્યાં તમારો જનપ્રતિનિધિ હાજર હોય છે અને આપણા માધ્યમથી આ જણાવવાનો અવસર મળે તેની માટે પણ આપનું અભિનંદન આપું છું. પંડ્યાજી. મુકેશભાઈ, આપે અનિરુદ્ધસિંહજીને સાંભળ્યા, આપણે સૌએ સાંભળ્યા. આટલું સરસ કામ થઈ રહ્યું હોય તો કોંગ્રેસને વાંધો શું છે? કોંગ્રેસના વાંધાને ક્યાં છે? આપણે તો પક્ષના અને પ્રજાના પ્રતિનિધિ છે. આપણે પ્રજાની જે પડતી તકલીફોની વાત કરીએ છીએ અને એ બધું તમારી પ્રતિષ્ઠિત ચેનલ સિવાય દરેક મીડિયા અને ન્યૂઝપેપર આખા પેપર ભર્યા છે. જો તકલીફ ના હોય, ખાલી કોંગ્રેસ બોલતી હોય તો અલાયદી થઈ જાય ને, એક ફોટોય ના આવે. પણ હવે એ તો મન ઉપર લેવું હોય એના માટે છે, ના લેવું હોય એના માટે કઈ નથી. પણ હું એવું કઉ છું કે સીએમ ને ઉતરવું પડ્યું. અમિતભાઈ ઠાકર આવ્યા, પેલા ભાઈ મેયર આવ્યા, આ લોકોને ના ઉતરવું પડે એવું પ્રી મોન્સૂનમાં કામ કેમ ના કરી શકે? એ સવાલ નથી. ભાઈએ કીધું કે 12,000 ટન કચરો કાઢ્યો, એટલે એનો મતલબ સાબિત થઈ ગયું કે કેચપીટો જો પહેલા સફાઈ થઈ હોત તો એ 12,000 કચરો જે નીકળ્યો એ પહેલા નીકળી ગયો હોત તો અત્યારે આપણે જણાવી દઉં, ના ભરાય. જે મેં કચરાની વાત કરી, એ પડેલા ઝાડો, ડેબ્રિસ, ના તમે કેચપીટોમાંથી પણ એક મિનિટ હું તમને વચ્ચે નથી બોલ્યો. મને એક મિનિટ સાંભળો તમે, મને વચ્ચે ના બોલો. મારું કેવું છે કે એ જે કચરો નીકળ્યો ને એ ઝાડનો હશે, પણ જે કેચપીટો ને પાઇપલાઇનો સફાઈ કરીને સફાળા જાગ્યા પછી એમાંથી પણ નીકળેલો કચરો જ છે ભાઈ. અને એ કબૂલ્યું તમારા સત્તાધીશોએ, અમે નહીં. ઓન એર છે, તમે જોઈ લેજો. અને મારું એવું કેવું છે, તમે એવું કોઈ 200 બંગલાની સોસાયટીમાં 1200 ફ્લેટ બની જાય, આ પરમિશન તમે ને હું આપીએ છીએ? આ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી ચાલતી સરકાર અનઘડ રીતે પરમિશનો આપી કોન્ક્રીટના જંગલો જે ઉભા કર્યા છે સાહેબ. 30 માળનો ટાવર, આજુબાજુ ક્યાંય પાર્કિંગ નહીં. પછી એની ડ્રેનેજ કેટલું કામ કરે? તમે પાર્કિંગ તો જવા દો, તમે જ્યાં એમ કહો છો કે 20 ફ્લેટ હતા ત્યાં 150 ફ્લેટ બની ગયા, તો એના પ્રમાણેની ડ્રેનેજ લાઈન છે કે નહીં એ ચેક કરીને તમે આપી પરમિશન તો તમે જ આપો છો. દરેક વસ્તુની અવડા હોય, કોર્પોરેશન હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, સરકારનું જ છે, તો તમે પરમિશન શેના માટે આપો છો? થલતેજની અંદર પેલેડિયમ મોલ છે સાહેબ, એ એની જગ્યાએ બનાવવામાં આવે છે ને એને મંજૂરી આપી છે કે સાહેબ સાંજ પડે ને તો એ 4 રસ્તા ઉપર લોકો નીકળતા ગભરાય છે કે અહીંયાથી 2 કલાકે નીકળાશે. તો શેના માટે આવી પરમિશનો આપવાની? શું જરૂર છે? આપણી પાસે જગ્યાનો વ્યાપ આમ વર્ટિકલી ઘણો બધો છે, પણ ઓરિજેન્ટલી ઘણો બધો છે. તો એવી ડ્રેનેજ નથી આપી શકતા કે પાર્કિંગની સુવિધા નથી આપી શકતા, તો શેના માટે આ મંજૂરીઓ અપાઈ રહી છે એ મને ખબર નથી પડતી. અને દરેક જગ્યાએ, દરેક વિસ્તારમાં આખો રિંગ રોડ તમે જોઈ લો, ત્યાં આગળ બધે બિલ્ડિંગો ઉભા છે. હવે તમે ત્યાં જો 200 ફ્લેટ હોય તો 200 ફ્લેટમાં આવવા વાળા તો કોઈક હોય ને. કોમર્શિયલ કોમ્પ્લેક્સો હોય, એની 500 ઓફિસો હોય, તો એ ઓફિસોમાં કોઈ આવવા વાળા તો હોય ને. એ માલિકોના પાર્કિંગ છે, પણ ગેસ્ટના પાર્કિંગ ક્યાં? કોઈ આપતું નથી. આવી કોઈ પોલિસી આ કોર્પોરેશન કે આ સરકાર પાસે છે જ નહીં.
આડેધડ, કારણ કે સરકારમાં બિલ્ડરો બેઠા છે, બરાબર, એટલે એ એમની વાત જ સાંભળે છે. બાકી જે પ્રજાના હિતની વાત છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે કોઈ નોલેજ આ સરકાર કે કોર્પોરેશન પાસે નથી. એટલે આ પ્રજા ભોગવી રહી છે. અને તમે કહો ને કઈ જગ્યાએ કોંગ્રેસના હતા, તમારો નંબર હમણાં હું જીગરભાઈ પાસેથી લઈ લઈશ. હું તમને, અમે ઉતારેલા વિડીયો મોકલીશ. અમારે શો કરવાની જરૂર નથી, ના પાડી છે કે આપણા પક્ષમાં જ શો કરવાના, આપણે બહાર શો નથી કરવાના. કારણ કે જે અમે ગયા છીએ અમે જાણીએ છીએ. લોકોએ વર્ણન કર્યું, મુખ્યમંત્રી જ્યાં રહે છે ને સિલજ ગામ, એની હાલત હજી આજે જોઈ આવો, જાઓ આજે અત્યારે જોઈ આવો, જાઓ, તમને ખબર પડી જશે કાદવ કિચડ કેટલો છે, ગંદકી કેટલી છે, ને ડ્રેનેજના પાણી ક્યાં ક્યાં ફરી વળ્યા છે. હું સોસાયટીઓના નામ સાથે બોલી શકું એટલો મોટો ડેટા છે મારી જોડે. હું કોઈ ખોટી વાત કરવા ક્યારેય ડિબેટમાં આવતો જ નથી. મને પસંદ જ નથી કે ખોટી વાત કરી અને પકડાવું. એ જીગરભાઈએ કદાચ, હું તો આ 10-12 વર્ષથી ડિબેટ કરું, ક્યારેય ખોટી વાત નથી કરતો. પણ કાયમ આપણે આ ચોમાસા પહેલા ડિબેટ કરીએ, પ્રી મોન્સૂનની વાત કરીએ, અને છેલ્લે પરિણામ શૂન્ય. હું કહું છું 1 વર્ષ ભરાય તો ત્યાં નિશાન કરી રાખો કે બીજા વર્ષે તો ન ભરાય. દરેક વર્ષે ભરાય પાણી. આવું તો ક્યારે હોય? મને ખબર નથી પડતી. અને તમે વાત એમ કરો કે વિરોધ પક્ષ ખોટી, અરે વિરોધ પક્ષને બંધારણીય અધિકાર છે લોકશાહીમાં કે કોર્પોરેટર ચૂંટાય ને તો એને કદાચ 10-15 હજાર મત મળે, વિરોધ પક્ષને 5-7 હજાર મત મળે. પણ વિરોધ પક્ષ જે છે એ સત્તા પક્ષના કાન મચેડવા માટે જ છે, કામ ના કરે એ માટે, ભ્રષ્ટાચાર ના કરે એને ઉજાગર કરવા માટે. પણ આ તો આપણે કેવી વાત કરીએ છીએ કે સર મુખત્યારશાહી જેવી રીતે ચાલી રહી છે એવી વાત કરીએ. વિરોધ પક્ષ બોલે કેમ? અરે એ કેવી વાત છે? આ બંધારણ વિરુદ્ધની વાત તમે કરી જ ના શકો. હા, તમે, હું કઉ છું કે કાયમ આ 30 વર્ષથી ચાલતી આવ્યું છે કે પાણી ભરાય છે, તો તમે સર્વદલીય બેઠક બોલાવી અને વિરોધ પક્ષ બોલતો હોય તો એનું મોઢું બંધ કરી શકો છો. તમે સર્વદલીય બેઠક બોલાવો, વિરોધ પક્ષને બોલાવો કે આમાંથી ઉકેલ કેવી રીતે નીકળે. તમને વિરોધ પક્ષની વાત સાંભળી અને ના લાગે તો તમે જાહેર કરજો. પણ આમાં દરેકની જો સૌને સાથે લઈને ચાલે ને તો હંમેશા વિકાસને ક્યાંય પ્રોબ્લેમ ના થાય. પણ જે રીતે એક અચ્છું શાસન છે એની અંદર પ્રજા ભોગવી રહી છે કે જે સવારથી સાંજ સુધી ટેક્સ ભરે છે આ જનતા. અને અત્યારે હાલ તો પરિસ્થિતિ એવી છે કે જો આજે ચૂંટણી આવે ને તો એમને બધી ખબર પડી જાય કે આ શું પરિસ્થિતિ. બાકી પરિસ્થિતિ બહુ ગંભીર છે જીગરભાઈ. અમે જે જોયું છે કે બહુ દયનીય પરિસ્થિતિમાં છે. જી આપે જે સવાલ ઉઠાવ્યા તે અનિરુદ્ધસિંહજી સાંભળતા જ હતા. તેમનો મત પણ આપણે અત્યારે જ જવાબ જાણી લઈએ. કારણ કે તમે 2-4 પ્રશ્નો એવા કર્યા કે જે આપે સીધા જ ભારતીય જનતા પાર્ટીને પૂછી શકાય તેવા પ્રશ્નો પૂછ્યા. એક વિપક્ષની ફરજ પૂરી કરી એમ માની લીધું આપે, પરંતુ જવાબ આપવાની પણ તેમની પાસે જવાબ પણ છે. તેમને જે ઈશારો કર્યો તે પ્રમાણે વચ્ચે પણ તમે તેમને રોક્યા હતા. પરંતુ અનિરુદ્ધસિંહજી, આ જે આક્ષેપો કર્યા, સવાલો કર્યા, તેમાં સિસ્ટમ પર સવાલ થયો. કારણ કે પરમિશન કોણ આપે છે, કેવી રીતે પરમિશન આપે છે, કેવી રીતે બધી કામગીરી તંત્રની થાય છે, એક એ સવાલ થયો. બીજો સવાલ, સર્વદળીય બેઠક બોલાવીને કોઈ ચર્ચા નથી થતી, એટલે કે વિપક્ષનું કોઈ સાંભળતું નથી. અને ત્રીજો સવાલ ટેક્સનો આવ્યો. ટેક્સ પેયર તો દરેક રાજકીય પક્ષના નેતાજી પણ હશે. એવું તો છે નહીં કે પબ્લિક જ છે ટેક્સ પે કરે છે. પહેલા તો મુકેશભાઈ જે કીધું કે પરમિશન કોણ આપે અને વાય તમે આવડા ઊંચા બિલ્ડિંગ કેમ બનાવો. આખું વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગથી પરેશાન હોય અને જ્યાં ખેતી થાય છે એ ખેતીની જમીનોને આપણે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ કરીએ એ આજના સમયની માંગ નથી. જ્યાં વર્ટિકલ ડેવલપમેન્ટ થઈ શકે એ પ્રકારની જ સુવિધા ઊભી કરવી પડે. મેં કહ્યું એમ આ મહાનગર કૂદકે ને ભૂસકે વધે છે. આ મહાનગર માત્ર 10 વર્ષના ગાળામાં 70 થી 80 ચોરસ કિલોમીટરનો એનો વ્યાપ વધ્યો છે. અને આખા ભારતમાંથી અહીંયા લોકો વસવાટ કરવા અને પોતાનું નસીબ અજમાવવા, પોતાની કારકિર્દી બનાવવા આવે છે. તો આ મહાનગરને એ બધી પ્રકારની સુવિધાઓ આપવી પડશે. એમાં આપણે એવું ન કહી શકીએ કે આપણે આનું ડેવલપમેન્ટ રોકી દઈએ. અને રહી વાત, એટલે આ તમારો જે જવાબ મારો આ છે કે ખેતીલાયક જમીનોના ભોગે
આપણે એ હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ ન કરી શકીએ. આપણે આવનારા ભવિષ્યના જે ભવિષ્ય છે દેશનું તેની પણ ચિંતા કરવી પડે. એટલે પૂરા આયોજન સાથે થતું આ ડેવલપમેન્ટ છે, એટલે એને આપણે આ રીતે નહીં લઈ શકીએ. રહી વાત, તમે એમ કીધું કે મુખ્યમંત્રી ગયા, ડેપ્યુટી સીએમ ગયા, મંત્રીઓ જાય છે ધારક, તો શું ન જવું જોઈએ પ્રજા પાસે? પ્રજા જ્યારે મુસીબતમાં છે, પ્રજાને શું તકલીફ પડે છે પોતાની નજરે જોવે. મુખ્યમંત્રી એ પ્રકારની વ્યક્તિ છે, એટલો સરળ માણસ, ડાઉન ટુ અર્થ છે. એને જોવું છે, એને જઈને જોવું છે કે મારી પ્રજાને શું તકલીફ પડી, તો આવનારા સમયમાં એ તકલીફોનું નિરાકરણ થાય. મને પતાવો દો મુકેશભાઈ, તમે બોલ્યા એક અક્ષર બોલ્યો, એક અક્ષર એમ નહીં, ચોમાસા પહેલા મુખ્યમંત્રીને ખબર ના પડી. હું તમને એ જ કરેક્શન કરાવું. મેં અગાઉ કીધું, કદાચ તમે સાંભળ્યું નહીં હોય અથવા તમને તમારા કાનમાં ગયું નહીં હોય, બંધન ટ્રાયેંગલમાં એ સ્થળ ઉપર ગત વર્ષે મુખ્યમંત્રી આ જ રીતે વિઝિટ કરી હતી અને ત્યાં વોટર લોગિંગ સ્પોટ હતો. એ જ રીતે અમારા એક મુખ્યમંત્રીએ મધુમાલતીમાં પણ વિઝિટ કરી હતી અને બાય બોટ ગયા હતા. આ બે સ્પોટ અત્યારે ક્લિયર છે. એનો અર્થ એ થાય છે કે લીધેલી મુલાકાતનું પરિણામ મળે. બોપલ ગુમાની વાત કરી તો એ નવા વિસ્તાર, મેં અગાઉ કીધું એમ તેમ છતાં પણ 580 મીટરનું ઓપન નીક કરીને તેમાંથી નિકાલ કરવાનું. હવે માત્ર એવા બે સ્પોટ રહ્યા છે કે જ્યાં આ રીતનું પાણી ભરાયેલું છે, એ સ્વીકાર કરીએ છીએ. અમે ભાગેડું લોકો નથી. અમે જે સમસ્યા છે એનો સામનો કરીને એનો નિકાલ કરવાની માન્યતા વાળો પાર્ટી છીએ અને માટે અમે લાગ લગાટ આટલા વર્ષોથી પ્રજાનો મત મેળવીએ છીએ. પ્રજા અમારામાં વિશ્વાસ મૂકે છે. એટલે તમે અમને શીખવશો કે અમારે કઈ રીતે અમારું પ્રશાસન ચલાવવું અને પ્રજાની પીડા અમે સમજવાળો વર્ગ છીએ. અમે એ વિચાર સાથે જોડાયેલા છીએ કે જ્યાં છેવાડાનો માનવી છે તેના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કામ કરવાના વિચાર સાથે જોડાયેલી પાર્ટી છે. એટલે અમારે કોઈના બોધની જરૂર નથી કે અમારે કઈ રીતે કામ કરવું. અને જે રીતે કામ કરીએ છીએ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે કામ કરીએ, પ્રજા અમને ખોબલે ને ખોબલે મત આપે છે. આપે જ કહ્યું એમ અમારા મેયર, એવું કોઈ સ્પોટ નથી કે જ્યાં મુશ્કેલીઓ હોય અને અમારા મેયર શ્રી ત્યાં પહોંચ્યા ન હોય. એની પીડા ન જાણીએ અને એને શું સોલ્યુશન કરવું તેનું આયોજન ન કરવું હોય. તાત્કાલિક એક આયોજન ગોઠવવામાં આવ્યું અને આવનારા સમયમાં આ જે નવા વિસ્તારોમાં જે વોટર લોગિંગ થયું છે ને અસહ્ય તકલીફ થઈ છે, આવનારા વર્ષે ન થાય તેનું આગોતરું પ્લાનિંગ આજથી શરૂ કરી દીધું છે. આપે જ નોંધ્યું છે કે બંને પૂર્વ અને પશ્ચિમમાં બંનેમાં ઇન્સ્ટન્ટ ટ્રંક લાઈન નાખી અને એને આપણે ખારીકટ નદી સુધી નિશ્ચિંતિત કરીએ, પાણીને નદીમાં છોડવાનો આખો પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધો અને તેના કારણે પણ ઘણી બધી સમસ્યાઓને નિવારી શક્યા છીએ. એટલે એવું નથી કે અમે સંવેદનશીલ જ છીએ. અમે પલ્લવીબેન જેવા તમામ નાગરિકોની પીડા સાથે એમની એ પીડામાં અમે સહભાગી છીએ. અમે ક્યારે ભાગતા નથી. મુશ્કેલી છે તો અમે ત્યાં હાજર છીએ. એટલે આ તમે જે અમને શિખામણ આપશો, શિખામણથી થોડું ચાલશે. જી પલ્લવીબેન, સમય મર્યાદા છે, પરંતુ એક સવાલ એક નાગરિક તરીકે, એક મહિલા તરીકે મારે પૂછવું છે કે અત્યારે હાલ 3 દિવસ વીત્યા પછી ત્યાં તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે અને કોર્પોરેટર સ્થાનિક તમને અથવા તો તમારી આસપાસ આજે પણ આવે છે ખરે મળવા? ના, એટલે પાણી ઉતરી ગયું છે. એકચ્યુઅલી આમાં કેવું છે જીગરભાઈ કે બીજેપી કોંગ્રેસ કરવાનો સવાલ નથી. સવાલ એ છે કે જે જનતા હેરાન થાય છે, બીજેપી ઇઝ ઓલ્સો, બીજેપી જે અત્યારે કામ કરે છે એ બી અમારી માટે કામ કરે છે. કોંગ્રેસ છે એ પણ જનતાની સેવા માટે છે. જ્યારે જનતાની સેવા માટે તમે હો ત્યારે એમાં કઈ અંદર ફાઇટ કરવાનો સવાલ નથી. લોકોને જે પ્રોબ્લેમ થયો કે જે સામાન પેલા ગ્રાઉન્ડ ફ્લોરમાં બધામાં પાણી ભરાઈ ગયા, 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા, નીકળી શકે એમ નતા, તો એ લોકોને ખરેખર મદદ કરી છે આ લોકો. આ વખતે બીજેપીના જે હતા એ લોકો માણસોની વચમાં આવ્યા, એને પોતે જોયું, જે ધારાસભ્ય કે જે કોર્પોરેટર કે જે બી હતા એને પોતે જોયું કે લગભગ ઓલમોસ્ટ એના છાતી સુધી તો એને પોતાને પાણી પહોંચ્યા હતા. એટલે એને ખ્યાલ નહીં આવે કે આ શું પ્રોબ્લેમ થયો છે વેજલપુરમાં. એટલે આ લોકોએ કામ કર્યું છે. અત્યારે બધી જગ્યાએ પાણી ઉતરી ગયા છે, પણ હજી જો ફરી પાછો વરસાદ પડશે તો હવે 2-3 ઇંચ વરસાદમાં ફરી પાછું પાણી ભરાઈ જાય છે. આ જે તકલીફ છે અને આ વેજલપુરમાં આ સમસ્યા છેલ્લા 36 વર્ષથી છે. એટલે આનો કોઈ પરમેનન્ટ સોલ્યુશન, અને બંને પાર્ટી, હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ તો ઠીક છે, આમ આદમી પાર્ટીના જ મેમ્બરને બોલાવો, એની પાસે બી જો કોઈ સજેશન હોય તો એટલીસ્ટ સ્વીકારો કે ભાઈ આનો નિકાલ શું, બીજા બધા કન્ટ્રીમાં શું થાય છે, બીજા બધા કોઈ દેશ હોય તો એમાં એ લોકોની ટેકનોલોજી કેવી છે, આપણી ટેકનોલોજીમાં ક્યાં ફરક છે, આવી જાતનું એ લોકોએ કંઈક પેલું કરવું જોઈએ. જી, આપણે આશા રાખીએ કે 2027માં ચોમાસું જ્યારે આવે ત્યારે અનિરુદ્ધસિંહજી, મુકેશભાઈ અને પલ્લવીબેન, એટલીસ્ટ આ એક સિમ્બોલિક નામ છે, પરંતુ આ પ્રકારની ડિબેટ માટે ન બેસીએ કે પાણી ભરાયા અને તંત્રએ શું કર્યું.
1 વર્ષ પછી આપણે કદાચ એવું વિચારી શકીએ કે કદાચ પ્રજાનો અવાજ તંત્રના કાને પહોંચ્યો છે અને 1 વર્ષ સુધી સતત કામ કરીને કદાચ આવતી સાલ આ રીતની પરિસ્થિતિ ન થાય તેવું આયોજન પણ કરે. આપ ત્રણેય મહાનુભાવ મારી સાથે મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ. દર્શક મિત્રો, મુંબઈ સમાચારમાં સતત આ પ્રકારના પ્રશ્નો જે જનતાના છે તેને વાચા આપવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને તમામ ટોક શો આપ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકો છો. સાથે સાથે અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.